જો વ્યક્તિ બધું સુખી થઈ જાય ને તો આજે કોઈ માતા ભગવાનને યાદ કરે નહીં, પણ ધન્ય છે આવા ભક્તોને કે માતાજી જોડે દુઃખ માગે, પણ દુઃખ માગવાથી કે માતાજી દુઃખ નહીં આલે, ઉપરથી અપાર સુખ આલશે, અપાર આનંદ એવો આલશે ને કે ક્યારેય તમને માતાજી સામેથી કહેશે કે બોલ દીકરા શું જોઈએ કરતા કોકને મારવા હાતર કરતા હોય, એ બધો તંત્રની વસ્તુ છે બરોબર, પણ હું મેલડી એવી છું કે હું તંત્ર વાળી નહીં, હું કોઈ વારણકારણ વાળી નહીં, હું માત્ર ખાલી મારા દીકરાની અંદર મારા ભક્તની અંદર નો પ્રેમ જોવા વાળી મેલડી છું કે મને કેટલું ચાહે છે, એ મને કેટલું યાદ કરે છે, એ મને કેટલું મોને છે, બસ આ જ નજર રાખું શું તમે શું કરો છો, તમે મારા હાથર શું લાવો છો, મારી જેટલી અગરબત્તી કરો છો, જેટલા દીવા કરો છો, એ કશું જોતી, તમે શું લાવો છો એ જોતી, પણ એ વસ્તુ લાવવા પાછળ તમારો ભાવ શું છે? મારી ધામમાં મારા માટે કઈ પણ વસ્તુ ભેટ અર્પણ કરો અહીંયા, તો એ તમે લાવવા પાછળ તમારો ભાવ શું છે એ ભાવ જોવું છે. પછી તમે ગમે તે વસ્તુ લાવો, તમે મોંઘી વસ્તુ લાવો પણ મોંઘી વસ્તુ પાછળ તમારો ભાવ ના હોય ને તો એ મોંઘી ભેટે મારા માટે બેકાર, એ હું સ્વીકાર કરું નહીં. પણ એક વસ્તુ નાની અમથી વસ્તુ, એક નાનું 5 રૂપિયાનું ફૂલ લાવીને આમ અર્પણ કરો ને, અને એ ફૂલ પાછળ 5 રૂપિયાનું ફૂલ લાવવા પાછળ તમારો ભાવ અઢળક પ્રેમ હોય ને મારા પ્રત્યેનો, તે ફૂલ હું એટલું મોટું સ્વીકાર કરી લઉં કે આ જીવન તમારા જીવનમાંથી સુગંધ ના જવા દઉં. શું કીધું? આ જીવન હું તમારા જીવનમાંથી કોઈ સુગંધ ના જવા દઉં. એક ફૂલ એટલું કામ કરે. તો તમે તો મને મારી અગરબત્તી કરી છે, મારા ધામમાં મારા માટે હારે લાયા છે, ફૂલે લાયા છો, શ્રીફળ ચુંદરી અગરબત્તી લાવ્યો છો, જોડે રામનું નામય જપો છો. વિશ્વાસ કરો જેટલી કૃપા હશે મારી, વિશ્વાસ રાખો જેટલી કૃપા હશે મારી, અપાર કૃપા છે, જે મારી વાતનું પાલન કરી અને મારી વાતને માની અને જીવનની એક નવી શરૂઆત કરી છે. એ મારી વિશેષ કૃપા એની પર છે. તો આ વાતનો વિશ્વાસ રાખશો કે મારી પર વિશેષ કૃપા, મારી પર વિશેષ કૃપા, તો ખરેખરમાં કૃપા કદાચ માતાજીએ નહીં કરી હોય ને, અને રોજ આવું કહેતા રહેશો ને કે મારી પર તો મારી ખુખાર મેલડી નહીં, અપાર કૃપા છે. શું કહેવાનું? અપાર કૃપા છે. ભલે જીવનમાં દુઃખ હોય, ભલે ભલે, પણ માં તારી અપાર કૃપા છે. આવું રાખશો ને તો કદાચ મારી કૃપા નહીં હોય ને તો એક દિવસ મને એવું થશે કે મારી કૃપા નહીં છતાંય આવો મને જસ હાલે છે કે આની અપાર કૃપા છે, તો મારા કૃપા મજબૂર થઈને કરવી પડશે. જોકે કૃપા તો વધાવવું પડશે, પણ કદાચ નહીં હોય, કદાચ નહીં હોવ તો તમારે ખાલી આટલું કહેવાથી મારે કૃપા કરવી પડશે. તો આ વાતનો વિશ્વાસ દરેકે રાખવો પડશે. અને જોડે જોડે પશુ પક્ષીઓની સેવા, રામ નામનું જપ, માતા પિતાના પ્રણામ કરવા, માતા પિતાને પગે લાગવું, આ બધા સંસ્કાર લાવી દેજો. જે આ વાત માની લેશે ને એને હું કહીશ કે જો મારા બનવું હોય તો આ બધી વાતોનું પાલન કરવું. હું જે બોલું છું, તમે જે મનથી વિચારો છો કે મારા આવા સપના છે કે માતાજીની કૃપા થઈ જાય તો મારા જીવનમાં આવું થઈ જવું જોઈએ, જો એવું ખરેખરમાં તમે ઈચ્છો છો મારી જોડથી મારી કૃપા મેળવવા માટે, તો હું માતા એવું કહીશ કે હું જે કહું છું એ વાતનો વિશ્વાસ કરી અને શરમ મૂકી અને એ વાતને માની અને જીવનમાં અમલ કરશો ને તો મારી વિશેષ કૃપા રહેશે. માતા પિતાના મતલબ અત્યાર સુધી કદાચ અજાણથી તે તમે બોલી ગયા હોય, બે માણસ વચ્ચે અપમાનિત કરી ગયા હોય, કોઈ કંઈક દીકરા હોય તો એના માતા પિતાને લાફોય માર્યો હોય, ધક્કો માર્યો હોય, કોઈ દીકરીએ તે એના માતા પિતાને કદાચ જેમ તેમ બોલી હોય કે ધક્કોય માર્યો હોય, આ બધું તમારા જીવનમાં બન્યું હોય અને મારા ધામમાં આવતા હોય અને મને માતાના દિલથી માનતા હોય તો આ વાતનો પશ્ચાતાપ કરી તમારા માતા પિતા હાલ હયાતમાં જીવિત હોય તો એમની આગળ નાના બની અને એમના પગે પડીને કહેજો કે મારી કોઈ જીવનમાં ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. ખાલી આટલું કહેવાથી બીજે દાડથી હું ખુખાર મેળડી તને ખોરામ બેહાડી દે. શું આટલું કહેવાથી આટલું કરતી પણ શરમ મેળવી પડે.
પછી બાપ ગમે તેવો હોય, માં ગમે તેવી હોય, બાપ દારૂ પીતો હોય, મારઝૂડ કરતો હોય, માં તમને તમે સારું રાખો છતાંય તમારી નિંદા એ માં કરતી હોય, તમારું ખોટું ગાતી હોય, ઝઘડા કરતી હોય, બધું જ કરતી હોય, પણ છતાંય તે તમે નાના બની અને એની આગળ જઈ અને માફી માગી અને ફરી ક્યારે એ ભલે ગમે તેવું બોલે પણ તમે એમના વિશે ખરાબ બોલવાનું, ખરાબ વિચારવાનું નહીં. કેમ કે તમે રામના બન્યા છો. કોના બન્યા છો? રામના બન્યા છો. તો જો રામના બન્યા તો રામે એમના માતા પિતાનું વચનનું પાલન કરવા માટે આખા રાજપાટનો ત્યાગ કરી અને 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો. આ શું ખોટું? એક એમના પિતાશ્રીનું વચન પાલન કરવા માટે કૈકેયીજીએ માગેલું વચન એ પાલન કરવા માટે રામજીએ કોઈ પ્રશ્નાચિહ્ન નહીં કર્યો કે કેમ આવું. તરત કીધું કે હા, તમારો આદેશ છે, તમારા વચનનું પાલન કરવું મારું ધર્મ છે. તરત નીકળી ગયા. 14 વર્ષ વનવાસ સ્વીકારી લીધો. તારે રામ કહેવાયા. આ શું ખોટું? તે રામ શું છે? આદર્શ છે, પુરુષોના આદર્શ, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન. શું કહેવાય છે? મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાન. પુરુષોત્તમ મતલબ મર્યાદા પુરુષોત્તમ એટલે પુરુષોમાં ઉત્તમ. શું? પુરુષોમાં ઉત્તમ. એ પુરુષોના આદર્શ છે. તો રામના જીવનમાંથી પુરુષોનો એ શીખ મળે છે કે પુરુષે જીવન પોતાનું કર્તવ્યનું કઈ રીતે પાલન કરવું જોઈએ. આ શું ખોટું? ભાઈઓમાં કેવો પ્રેમ રાખવો જોઈએ, માતા પિતા પ્રત્યે કેવો આદર રાખવો જોઈએ, એમનું સન્માન કેટલું રાખવું જોઈએ, એમની મર્યાદા કેટલી રાખવી જોઈએ, ગુરુની જેટલી મર્યાદા રાખવી જોઈએ. બધી વસ્તુ રામાયણ શીખવાડે છે. પણ આ બધું નહીં કરો ને તો ક્યારે કોઈ માતાજી ભગવાન એમ કે નારિયેળ વધેરવાથી, દીવા કરવાથી, આરતીઓ કરવાથી, ઘંટ વગાડવાથી, શંખ વગાડવાથી, મોટા મોટી મિષ્ઠાનો ધરાવવાથી, હોનાના છત્તર લાવવાથી ભૂલી જાઓ કે માતાજી ભગવાન એમ પ્રસન્ન થાય. માતાજીને રૂપિયાની ખોટ નહીં, રૂપિયા તો તમારા જેવા માણસોની ખોટ હોય. માતાજીને મંદિર બનાવવાની કંઈ ખોટ ના હોય. માતાજીને કે હોનાનું છત્તર પહેરવાની કે હોનાનો મુંગટ પહેરવાની કે માતાજીની કામના થોડી હોય. આ શું ખોટું? એ તો તમારા ભાવથી લાવો છો તમે કંઈ પણ વસ્તુ, તો માતાજી ભગવાન સ્વીકાર કરે છે. અગર તમે એવું માનતા હોય કે હું આવી વસ્તુ ચડાવું, આટલું કરી દઉં તો મારી પર માતાની વિશેષ કૃપા થઈ જાય, તો એ તમે ભાવથી કરો તો ઠીક છે. અગર તમે માતાને પૈસાથી હોનાથી ખરીદવા જાઓ છો ને તો તમે નહીં ખરીદી શકો. આખી જિંદગીની પેઢીઓ જતી રહેશે તો એ માતાની હાથમાં આવો. પણ કૃપા જોતી હોય તો આ બધી જીવનમાં વાતોનું પાલન કરી અને જીવનની નવી શરૂઆત કરો. આ તો ઘરમાં મતલબ ઝઘડા કરવાના, હક હાથર લડવાનું, પૈસા હાથર લડવાનું, પ્રોપર્ટી હાથર લડવાનું. રામે પ્રોપર્ટી હાથર લડ્યા હોત તો શું થાત? લડ્યા? આપી દીધું ને, બધું આપી દીધું ને. હા, તો તમારા જીવનમાં આવું બને. 2 ભાઈ હોય, 3 હોય, 4 હોય, તમારા જીવનમાં આવું બને. કોકનું કોક વધારે લઈ જાય, કોઈક હક કરે, કોઈ ઝઘડો કરવાનું કરે, બધું કરે, પણ તમારે સહન શક્તિ રાખી અને આ મારી વાણીને સાંભળી અને સહન શક્તિ રાખજો. મને માતાની એ ટાઈમે યાદ કરી લેજો કે માં ખુખાર મેલડી, સહન નહીં થતું પણ તારા ભરોસે હું સહન કરું છું. તારા ભરોસે હું સહન કરું છું. મારી હાહુ આવું બોલે છે ને મને માં, મને સહન નહીં થતું, મને નહીં સહન થતું. ભલે પહેલા તમે એને વળતો જવાબ આલતા, પણ હું માં ખુખાર મેલડી, હું તારા બોલ હાચવવા હાતર તારી વાત મેં સાંભળીને તારી મૌન રાખી અને આ વ્યક્તિનું હું બધું સહન કરવા તૈયાર છું. મારી ખુખાર મેલડી, સહન શક્તિ આલજે. તાર જીત થશે તમારી. એમાં આ માર્ગમાં લડવા ઝઘડવાથી જીત નહીં થાય. અને આ બધા જીવનમાં આવી ઘટનાઓ, પરિસ્થિતિ આવે છે, નહીં આવતી. બધાનો સંસાર છે. ઘરમાં 5 જણા હોય, 2 જણા હોય તો વાહન ખખડે છે. બધાને ઘેર તમે એવું લાગતા હોય કે અમારા ઘેર જ કકરાટ, બાજુવાળા ઘેર તો કોઈ દા કકરાટ નહીં, દરવાજા બાકીને લડતા હોય. સારું કે અમારા ઘેર જ કકરાટ, પેલાનો ઘેર તો કોઈ દા કકરાટ જોયો જ નહીં. તે સ્પેશિયલ માણસો, રૂપિયાવાળા માણસો તો પાર્ટી પ્લોટ કે ચોક આગળ રોડ ઉપર જઈ અને લડે, એવાય જોયેલા છે. આ સત્ય છે. પણ બધાનો હોય, પણ તમે બાજુવાળાનો કકરાટ થયો, તમારે નિંદા નહીં કરવાની. આના લીધે કકરાટ થયો, આનો તો ઓમ છે, આનો તો તેમ છે. એ નિંદા કરવાથી શું થશે? એનું બધું પાપ તમારી પર આવશે અને તમારું પુણ્ય હશે ને ખાલી થશે.
તો એક બાજુ પુણ્યદાન કરો, એક બાજુ રામનું નામ જપ કરો ને એક બાજુ નિંદા કરો, શું થાય? બધું ફેલ થઈ જાય ને. પછી કોઈક એવું ના કહેતા કાલે કે મારી મેં તો 1 કરોડ નામ જપ કર્યા પણ મને તો જીવનમાં કોઈ ફરક ના પડ્યો. ફરક નહીં પડવા પાછળનું કારણ આવાય હોય. હા, શું ખોટું? વાણીએ સરસ્વતી માં બિરાજમાન છે. શું છે? સરસ્વતી બિરાજમાન છે. જે વાણીએથી એકદમ પવિત્ર અને શુદ્ધ શબ્દો જ નીકળવા જોઈએ, એ જ વાણીમાંથી દિવસમાં 100 વખત ભગવાનનું નામ ના લેતા હોય વ્યક્તિ, એ વ્યક્તિ 100 વખત ગારો બોલતો હોય. તો આ સરસ્વતી અપવિત્ર થઈ. એટલે તમારી જોડે કોઈ બેહવા તૈયાર થાય, જો બહુ જે ગારો બોલતો હશે ને, ખરાબ શબ્દો બોલતો હશે ને, એની જોડે કોઈ બેસે કેમ? કેમ? અપવિત્ર થઈ જાય સરસ્વતી. એટલે કોઈ એની જોડે બેહવાનું, એનો સંગ કરવાનું ગમે, એનો સંગ એના જેવા જ કરશે. બીજા કોઈ કરે તો તમારે છે ને તમારી વાણીમાં સંયમતા એ પ્રકારની રાખવાની કે માં હું દિવસમાં 100 વખત ગારો બોલી જ જઉં છું, કેટલાય છે મને ખબર છે. તો માં હવે પછી માં 100 વખત ગારો નહીં, 100 વખત રામનું નામ લેવું છે, કૃપા રાખજે. તો મારી મેલડીની 100% કૃપા થશે. આ બધું માગો જીવન, આ બધું જીવનમાં માગો તો આપે રૂપિયા, ગાડી, બંગલા, માન સન્માન, ઇજ્જત બધું આવી જશે. ના આવે તું બેઠીશ, ના આવે તમે તમારા માજોડથી રૂપિયા લઈ જજો, જાઉં હાલ દઈશ. જેને ઈચ્છા હોય, કામના હોય એની વાત છે. હા, શું ખોટું? પણ જીવન જીવવાની રીત આવડી ગઈ તો બધુંય છે. એટલે ક્યારેય કોઈની વાતોમાં પ્રપંચ કરવાનું નહીં. પ્રપંચ એટલે પારકી પંચાયત. કોકની ચર્ચા ચાલતી હોય, કોકના ઘરમાં શું ડખા છે, કોકના ઘરમાં શું તકલીફ છે, એ કાન દઈને સાંભળવાની પ્રયાસ કરવાનો. ભૂલથી કોકની નિંદા સાંભળી જાવ ને તો તરત કહેવાય રામ 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 રામ. હે માં ખુખાર મેલડી, નથી સાંભળવી પણ માં ભૂલથી સાંભળાઈ જાય, માફ કરજે. શું માં નથી સાંભળવી નિંદા? માં બાજુવાળી આવીને શી ખબર મને કહીને જઈ મને નતું સાંભળવું. માં મને હવે દુઃખ લાગે છે કે આ નિંદા નથી સાંભળવી. માં પણ એ તરત જ કહી દેવાનું, તરત 108 વખત રામ 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 108 વખત રામનું નામ લઈ લેજો, તરત એ નિંદા અહીંથી ધોવડાઈ નાખીશ. શું? પણ આ કરવું પડશે. કેમ? કે મારે તમને સુખી જોવા છે, મારે તમને સુખી જોવા છે. અસુખી ઝાડફૂંક કરવાથી, ખાલી આશીર્વાદ આલવાથી નહીં થાય. જો આશીર્વાદ આલવાથી બધા સુખી કાયમ માટે થઈ જતા હોય ને તો 1000 વખત બોલું છું આશીર્વાદ 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 આશીર્વાદ, થશે? નહીં થાય. આશીર્વાદ શું કામ કરશે? મારા આશીર્વાદ શું કામ કરશે? કે હું જે વાત તમને કહું છું, જે હું પ્રવચન આલું છું, જે હું ઉપદેશ આલું છું, એ તમે તમારા જીવનમાં અમલ કરી અને એનું પાલન કરી શકો, એ આશીર્વાદ મારા કામ કરશે. શું કામ કરશે? તમે જીવનમાં મારા બતાવેલો માર્ગમાં તમે ચાલી શકો, એ મારા આશીર્વાદ કામ કરશે. આશીર્વાદથી કઈ રૂપિયા નહીં આવી જાય. ભલે રામ. એટલે આ વાત એટલે કહેવાની ઘડે ઘડીએ બને છે કે બધા અહીંયા ખુખાર મેરડી, આ તો ચારે બાજુ મારા નોમના ડંકા છે. જો તો ચર્ચાઓ બધી મારા નોમની જ થાય છે. હું તો જો કે ધોન હાલતી નહીં, પણ આ બધું જોઉં છું માહોલ, એટલે મને ખબર પડે છે કે ખૂણે ખૂણે, ગોમડે વિસ્તારે બધે મારા નોમની ચર્ચાઓ થતી હોય કે ખુખાર મેરડી કોઈ માતા છે કે ભલાના કામ થઈ જાય છે. આવો બધું જોયું ને અનુભવ. હા, તો એ બધું જોઈને આવો છો તો કોઈ વાંધો નહીં. ફરી કહું છું, બારેજા ધામમાં દરેકનું સ્વાગત છે, પણ આ બધી વાતો પાલન કરશો તો ખુખાર મેલડીની કૃપા તમારા જીવનમાં અનુભવ થશે. નહીં તો ખાલી રવિવાર ભરવાથી તમારું પુણ્ય તો બનશે. રવિવાર ભરશો, પ્રવચન નહીં સાંભળો, ખાલી કોઈ કહેતું હોય કે હું ખાલી રવિવાર ભરીને દર્શન કરીને જતો રહું છું, તો ના, નહીં. એ રવિવાર ભર્યાનું તે ફળ તો મળશે. એ શું બનશે? પુણ્ય બનશે. શું બનશે? પુણ્ય બનશે. સત્કર્મ કહેવાય. એને શું કહેવાય? પૂજા કરવી, આરતી કરવી, અગરબત્તી કરવી, હાર માતાજીને ચઢાવો, પેડા ચઢાવવા, એના રવિવાર ભરવા, એ શું કહેવાય? સત્કર્મ કહેવાય. એ પુણ્ય બન્યું કહેવાય. એ પુણ્યના ફળ સ્વરૂપ તમારા 2-4 કામ તો થઈ જશે. તમે જે ઈચ્છો અને ન્યાયયુક્ત હોય, ધર્મયુક્ત હશે કામ,
અને કોઈનું નુકસાન ના થતું હોય તો એવું માતાજી સારું કાંઈ કોઈ કામ હશે ને તો મારા જેવી મેલડી એ કામ કરી આપશે રવિવાર ભરવાથી. પણ આખું જીવન તમારું સુખ શાંતિ સમૃદ્ધિ વાળું કરવું હોય અને આ જીવનને પરલોકમય તે પરલોકમય તે તમારું ઉદ્ધાર કરવો હોય તો આ મારી વાણીને ધ્યાનપૂર્વક સાંભળવી પડશે અને જીવનમાં અમલ કરવી પડશે. એટલે અમુક કે હું તો ખાલી રવિવાર આવીને દર્શન કરી જતો તો ના, નહીં, દર્શન કરો છો તોય તમે મારા ભક્ત જ છો. અહીં રવિવાર આવીને પગ મૂકો છો, ધજાના દર્શન કરીને જતા રહો છો તો એ મારા ભક્ત જ છો. અગર તમારો ટાઈમ નહીં તો ઘેર બેઠા સાંભળો કે માતાજી આ રવિવાર શું કીધું. શી ખબર તમારી જ વાત અંદર આવી જાય. તમે કાલ મરવાનો વિચાર કરતા હોય કે કાલે આજનો મારો છેલ્લો દિવસ, કાલે મારે મરી જ જવાનું છે, એવી પરિસ્થિતિમાં મરવાના સમયગાળા મારો ખુખાર મેલડીનો જેણે વિડીયો જોઈ લીધો ને એને મરતા બચાયા છે. એવા હજારો લોકો છે, હજારો લોકો જે કેનાલમાં પડવા જતા ને એવા સમયગાળામાં ઓટોમેટિક વિડીયો આવી ગયો અને વિડીયોમાં તે હું માતા એને વાત લાગુ પડે ને એવી વાત એને મોબાઈલમાં સાંભળી અને એને સંકલ્પ કર્યો કે હવે મારે મરવું નહીં, બારેજા ધામ જવું છે. અને બારેજા ધામ આવ્યા પછી છે ને એની આખી જિંદગી બદલાઈ છે. ખેંચી લાવું છું માતા, તમે તમારા બળથી નહીં આવતા, ભૂલી જાઓ. શું ભૂલી જાઓ તમે તમારા બળથી આવો? હું ખેંચી લાવું છું. હું સંકલ્પ કરું છું ને કે મારા કેટલા ભાવિક ભક્તોના રવિવાર લાવવાના છે. એ સંકલ્પ માત્રથી તમે ગુજરાતના ખૂણે ખૂણેથી, ગુજરાતના બહારથી, બીજા રાજ્યોમાંથી તે જેના લાવવાના હોય ને આપે રૂપે મારા સંકલ્પથી એ ખેંચી લાવું અને એ બેહાડું છું. તમે વિચાર કરતા હોય કે હું મારી મરજીથી જઉં છું તો ના ભૂલી જાઓ. મારી ઈચ્છાથી આવો, મારી ઈચ્છાથી જો આવતા હોય, મારા સંકલ્પથી તો આવતા હોય તો મારી વાતનો હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરીશ કે મારી વાતનો વિશ્વાસ કરી અને આ વાત મોની લો. કશું જ ના થાય તો રામ રામ પકડો કે મારી આ કશા નિયમો નહીં પડાય, માં કશું જ નહીં થાય. કોઈ માં સંયમતા નહીં રહે, કોઈ નિયમ નહીં પડાતા, મન નહીં લાગતું, ભક્તિ કરવી છે, સેવા કરવી છે માં, પણ કશું થતું નહીં. અત્યારે કશું થાય એવું નહીં, પૈસાય નહીં, કશું જ નહીં માં, કશું થાય એવું જ નહીં. એવું બધું લાગતું હોય તો કશું જ ના થાય એવું હોય તો ભાવય ના જાગતો હોય તો ભાવ વગરનું તે દિવસમાં 1000 વખત રામનું નામ ચાલુ કરી દો. 1000 વખત કહું છું, ખાલી શરૂઆતથી 1000 વખત. જો મારો અનુભવ ના કરાવું, મારું નામ રામ વારી મેલડીમાં 1000 કહું છું, 1000 ખાલી નામ જપ ચાલુ કરો દરરોજના ના હોય તો 11 માળા 108 માળાની મણકાની માળા આવે ને 108 11 વખત કરી નાખો. અને મારા મોબાઈલમાં તમારા હવે નવું આવી જશે, એમાં માળા બનશે 108 નવું કંઈક આલ્યું છે એ તમે જોજો ને એમાં રામ રામ જપો, ચોપડામાં લખો. પણ આ લખશો ને તો હું રાજી થઉં છું. તમે લખો છો, તમે જપો છો ને એમાં મને પ્રસન્નતા થાય છે. જો માતાજીની પ્રસન્નતા થતી આ વાતે, જે વાતે માતાજીની પ્રસન્નતા થતી હોય અને જેની જોડેથી તમે સુખની કામના કરીને બારેજા ધામ આવ્યા છો અને એની અગર કૃપા જોતી હોય તો આ વાતનો વિશ્વાસ હજુય કહું છું, વિશ્વાસ કરી લેજો ને કરી લેજો. કોઈ ભ્રમિત કરે રામ રામ કરવાથી થોડી ખાવાનું મળી જશે. શું રામ રામ કરવાથી થોડી ખાવા મળી જશે? તેને મેં ઉદાહરણ આલ્યું હતું કે ખાવાય મળી જાય, ઘેર મોઢામાં કોરી આવે કે લે ખા, એનું નામ મારો રામ છે. એ તો જેને કથા વાપરી હશે એને ખબર હશે ને. राम राम करने से थोड़ी रोटी मिलती है, रोटी नहीं सब्जी भी मिलेगी साथ में. ले आसु खोटू एवा घणा होय तर्क बुद्धि वाला. क्यारे संदेह करवो आ बधा नाम अपराध में आवा बधी वस्तु. तमे राम राम जप करता हो तमे एवुं विचार करो हारो आ राम नाम थी कल्याण थशे खरू, हूँ सुखी थईश खरो. खाली आ शंका करो ने तो ये नाम अपराध गणाय. शंका ना करशो, नामनी महिमा खुद नामी भगवान नहीं कही सकता, खुद महादेव शंकर भगवान नहीं कही सकता. राम नामनी महिमा खुद जेनु नाम से ये भगवान जेनु नाम से राम, ये राम खुद एमना राम नामनी महिमा कहेवामां असमर्थ से. जाते महिमा कही सकता. ब्रह्मा विष्णु महेश त्रण भेगा करो ने तो ये राम नामनी महिमा कही सके, કેમ કે ભગવાન અનંત છે. શું ભગવાન અનંત છે તો ભગવાનના નામની મહિમા તે અનંત છે, અનંત.
તમારે જે જોઈએ બધું પ્રાપ્ત થઈ શકે છે. પણ ખાલી વાત એક જ છે કે બસ આવા કાળા કળિયુગના મનુષ્ય આ વાતનો વિશ્વાસ કરી અને જીવનમાં રામ 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 કરી નાખે ને એટલે આખું જીવન રામમય બની જાય. પુકાર મેલડી ગોડી નહીં કે આખો દાડો રામ રામ જપાવડાવે. જેનું નામ ભગવાન મહાદેવ કૈલાસમાં હિમાલય પર કૈલાસ પર બેઠા બેઠા ધ્યાન ધરતા ધરતા રામ નામનું સ્મરણ કરે છે, ઉચ્ચારણ કરે છે. રામ નામ સાંભળવા માટે તો ભગવાન મહાદેવ સ્મશાનમાં બેઠા. આજે કહેવાય છે કે મહાદેવનો વાસ ક્યાં હોય છે? શિવજીનો વાસ તો કે સ્મશાનમાં કહેવાય છે ને, એને કાશી ધામ કહેવાય, મુક્તિ ધામ કહેવાય છે. તો એ ભગવાન મહાદેવે એ કેમ વાસ કર્યો, એ કેમ સ્થાન ગ્રહણ કર્યું, એ જગ્યા કેમ નક્કી કરી? એટલે નક્કી કરી ત્યાં રામ બોલો ભાઈ. રામ બોલતા બોલતા રામ નામ સત્ય હે એવું બોલતા બોલતા લોકો અહીં અગ્નિદાહ કરવા આવે. એ રામ નામ સાંભળવા માટે એમનો આનંદ થાય છે, પ્રસન્નતા થાય છે. તો જેને જે નામ લેવાથી મહાદેવ પ્રસન્ન થતો હોય, દેવોના દેવ કોને કહેવાય? દેવોના દેવ મહાદેવ. જેનું નામ લેવાથી મહાદેવ જેવા મહાદેવ પ્રસન્ન થતા હોય તો મારા જેવી રામવારી મેરડી ચમ પ્રસન્ન ના થાય? માતાજી કે રામ રામનું જ નામ લેશે તો ખુદ મહાદેવ રામનું નામ લેશે. અને માતાજી એટલે પાર્વતી સ્વરૂપ. આ શું ખોટું? માતાજી કોનું સ્વરૂપ છે? પાર્વતી સ્વરૂપ. તો પાર્વતીનાથ કોને કહેવાય? શંકર મહાદેવને. તો મહાદેવ જે નામ જપ કરતા હોય માતાઓ એ જ નામ લે ને. આ શું ખોટું? હા, એટલે તર્ક વાપરતા તમારું કલ્યાણ સિક્કો પાકો થઈ ગયો, તમારું કલ્યાણ થઈ ગયું, ફોર્મ ભરાઈ ગયું. વિશ્વાસ રાખો, બધાને કહું છું, વિશ્વાસ રાખો મારી વાતનો. તમારું કલ્યાણમાં રામ નામની બેંકમાં લખ્યું છે ને, લોક કલ્યાણમય મંગલમય યોજના. વાંચ્યું ને બોર્ડ? ત્યાં ફોર્મ ભરો છો ને તમે તો કલ્યાણ કરવામાં ફોર્મ ભરાઈ ગયું તમારું. જેણે જેણે બારેજા ધામની બેંકમાં રામ નામની બેંકમાં એકાઉન્ટ ખોલાવી દીધું એક વખત તે ખાલી ખુલી ગયું તોથી મોની લો એ કલ્યાણ થવામાં, સુખી થવામાં તમારું ફોર્મ ભરાઈ ગયું. વિશ્વાસ રાખો, આ વાતનો વિશ્વાસ રાખો. કેટલા લોકોએ ખાતું ખોલાયું? ભલે રામ. આ તો બસ એ જ ખાતામાં રામ 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 જપો. નહીંથી બુક મળે તો બુક લઈ જાઓ. જે તમારે ઘેર નોટ પેન હોય તો એમાંય લખી લખી લાવજો, હું લઈ લઈશ બધું. અને બધું હું ભેગું કરીશ. આજ કહું તમને કેટલું રામ નામ જપ થયું છે? કહું આંકડો કહું. બધા નહીં કહેતા કે આટલી બધી ભીડ આવતી હશે, કોમની જોડે કેટલું ધન હશે, તો હું મારું મેરડીનું કેટલું ધન છે એ આજ કહેવા કહું. અત્યારે નહીં કેવું, થોડું ભેગું થવા દો ને. રામ. પેલા તો કેટલા લોકોને ખબર પડી કે આપણી બેંકની એપ્લિકેશન બની મોબાઈલમાં? બધાને. હા, તો જેને ના ખબર હોય અને બધાને ખોલી આવજો. કોઈ બી નવો ભક્ત આવે ને કે ઉભા રહો, લાવો મોબાઈલ, બસ બેઠા બેઠા આ કરો. ફુકાર મેરડીની કૃપા એમને થઈ જશે. અને થઈ જ જશે, હું કહું છું. ખાલી રામ રામ કરવાથી કામ થઈ જશે. તો એ રામ નામ જપ કરતા જે આજે બધા ભાવિક ભક્તોએ એક લેખન બુક છે અને એક ઓનલાઈન નામ જપ છે. એને શું કહેવાય? ડિજિટલ નામ જપ. ઓનલાઈન મતલબ મોબાઈલનો જમાનો છે તો મારે એ કરવું પડે ને. હવે મારા તો અત્યારે આવા રોડ ઉપર મારા ફેરો તો શું કે નવે ભક્તવાણી આવી કે જો નોકરી પર થોડી મારા લઈને ફરાય ના ફરાય ને. મારા પેલા માળા જપતા હતા પણ એ સમય હતો, જમાનો હતો. એ માળા સિદ્ધ થતી 108 મણકાની માળા હોય તે રામ 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 જપ એ એક માળા થઈ કહેવાય, બરોબર. પણ આજે સમય એવો છે, ટેકનોલોજીની દુનિયા છે, આધુનિક જમાનો છે. તો આધુનિક જમાનામાં બધાને નોકરી ધંધો હોય, બરોબર. નોકરી પર તમે માળા ફેરવી શકો નહીં. એટલે જો ભગવાનની માયા, ભગવાનના રામ નામની લીલાથી, એમની મહિમાથી આ મોબાઈલમાં જ એપ્લિકેશનના માધ્યમથી તમને રામ નામ જપ કરવા આલ્યું છે. હવે તમે કેટલા રામ નામ જપ કરો છો, અંદર જેટલા રામ નામ જપ કરશે એ બધું તમારા બેંકના એકાઉન્ટ ખોલેલા, જે બેંકમાં એકાઉન્ટ ખોલેલું છે એ ખાતામાં તમારા કેટલા રામ નામ જપ છે એ તમે જાતે જોઈ શકશો. અને અત્યારે કોણ ટોપ ઉપર છે, પહેલો નંબર કોનો છે એ જોઈ શકો. એ આવી જશે ટૂંક સમયમાં. આપણે બોમન લાવો જો કેટલા નામ જપ થયા અત્યારે
આપણે ચાલુ કરી હતી રામનવમીના દિવસે રામ નામની બેંક. અને આજે કેટલા દિવસ ત્યાં ગણ નાખો. 27 તારીખે કરી હતી ચાલુ, તો આજે કઈ તારીખ થઈ? હું તો તારીખ વાર યાદ નહીં રાખતી, મને એટલી ખબર રવિવાર કેટલી 12 તારીખ. ચપકે હું તારીખ સાચું કહું તો મારો દીકરો તારીખ યાદ નહીં રાખતો, હું માતા યાદ નહીં રાખ, મને ખાલી રવિવાર જ યાદ હોય. જો ભલે અત્યારે એ રામનવમીના દિવસે ચાલુ થઈ હતી રામ નામની બેંક, બરોબર. આજે કેટલા દિવસ થયા? 20 દિવસ. તો 20 દિવસની અંદર મારા લાખો ભાવિક ભક્તોએ 77,64,86,611 નામ જપ કર્યા. કેટલા કરોડ? 77,64,86,611. આ ખાલી 20 દિવસના નામ જપ છે. એવું તો આખું ગોડાઉન ભરીને મારી જોડ પડ્યું છે. તેના તો હિસાબ ગણતરી મારી જ નહીં, પણ એનો હિસાબ કરાવડાવો પટેલ બધું ભેગા કરી, બધાને જેટલી બુકો છે એટલી બુકોની ગણતરી મારી, અને જેટલા રામ નામ જપ અત્યાર સુધી મારા ભક્તો દ્વારા લેખિતમાં આપ્યા છે અહીંયા, એ બધા રામ નામ જપ કરી અને બેંકના એકાઉન્ટમાં નાખો તો દુનિયાને ખબર પડે કે રામવારી મેરડી જેટલું રામ નામ પ્રદાન કરે છે. દુનિયાને ખબર પાડવા અત્યારે નહીં, પણ એક તમને ઉત્સાહ માટે હું કરું છું. રામ 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 77 કરોડ. વિચારો, શાસ્ત્ર એવું કહે છે 3 કરોડમાં તો ધનનો અભાવ જતો રહે. શું? અને 16 કરોડ નામ જપમાં ભગવાન મળી જાય. તો મારી જોડ તો 500 કરોડથી વધારે છે. રામ જેટલું 500 કરોડથી વધારે કહું છું. હવે વિચારો, ખાલી 20 દિવસમાં મોબાઈલમાં જ આટલા લોકોએ નામ જપ કર્યા, તો એક નામનો હિસાબ થશે. હજુ તમને ખબર નહીં તમારા જીવનમાં તમે શું કલ્યાણ કરી રહ્યા છો, હજુ એનો કલ્પનાય. રામ નામ બધા જગ જાહેર છે કે રામ 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 રામ, પણ રામની મહિમા જે રામ ઈચ્છે ને, જેની પર રામની કૃપા થાય ને જે જીવ ઉપર, એ જ રામ નામની મહિમાને જાણી અને આની વિશ્વાસ કરીને રામ નામ પકડી લે સીધું ને સરળ. નહીં તો કોઈ આવે કે ભાઈ હું દુઃખી છું, મારું કંઈક સારું થાય એવું કરો, હું માતા કો રામ રામ જપ, તો શું કે આ તો જો ચેવા છે કે કશું કીધું નહીં, કે લાગે ભુવાજીને કશું દેખાયું નહીં, કે માતાજીને લાગે કશું દેખાયું નહીં, એટલે મને તો સીધું કહી દીધું કે રામ રામ જપ કરો. એટલે આનો વિશ્વાસ આવે. તેનું કારણ શું છે? હવે એક વાંદરું હોય, વાંદરાને ભૂખ લાગી હોય અને વાંદરાને આશા હોય કોઈક બિસ્કિટ કે કોઈક કેરું ખવડાવે. હવે વાંદરાને બિસ્કિટની જગ્યાએ 10 રૂપિયા આપો તો ઝાપોટ મારે એ તમને. તે એવી રીતે જેને ભૂખ લાગી છે પૈસાની, એને રામ નામ પ્રદાન કરું તો એને વાંદરાને બિસ્કિટ ખાવું હોય એની જગ્યાએ 10 રૂપિયા આલેવા બરાબર છે. એટલે હું માતા બધાને કહેતી નથી, પણ આ જાહેરમાં બોલું છું. તેનો વિકટ વિશેષ કારણ છે કે તમારી પર રામની કૃપા થઈ ગઈ છે કે આ વાત તમને સાંભળવા મળે છે. શું? કોઈને કે રામ રામ જપો તો વાંદરાને તમે બિસ્કિટ એને ખાવું હોય ને તમે 10 રૂપિયા આલો લઈને ખાઈ આવજે, તો કેવો ખીજાય, બચકું ભરે ને. તો વાંદરાને ભૂખ છે બિસ્કિટની અને તમે આલ્યા 10 રૂપિયા. તે એવી રીતે માણસને કામ કરાવે છે ને હું રામ નામ પ્રદાન કરું તો મને અપરાધ લાગે. શું? મને અપરાધ લાગે. એટલે તો હું વ્યક્તિગત કોઈ રામ નામ નહીં કહેતી કે રામ રામ જપ. મને જો લાગે ને તો જ હું કહું, પણ જનરલી હું બધાને કહું છું કે રામ રામ બસ જપ કરવાનું ચાલુ કરી દો, પશુ પક્ષીની સેવા ચાલુ કરી દો. કેટલા લોકોએ પશુ પક્ષીની સેવા ને રામ નામ જપ ચાલુ કર્યું? જેને મતલબ રામ નામ જપ કરવાથી, ખાલી માત્ર રામ નામ જપ કરવાથી, પશુ પક્ષીની સેવા કરવાથી અને બારેજા ધામ આવીને પ્રવચન સાંભળવાથી આખું જીવન બદલાઈ ગયું હોય, એવા વ્યક્તિનો અનુભવ કેવો હોય તો એક વ્યક્તિ ઊભા થઈ અને પોતાનો અનુભવ જણાવો કે માં મારો અનુભવ છે વ્યક્તિગત કે મારું આખું માં જીવન બદલી નાખ્યું તે ખાલી રામ નામના સહારે. છે એવા કોઈ ઘણા હશે. હાલો માઈક અને હોભરો એટલે બધાને ખબર પડે કે રામ નામથી શું થાય છે. રામ
મારું નામ સથવારા કૈલાસ છે. હું ગાંધીધામથી આવું છું, કચ્છમાંથી. સૌ પ્રથમ તો મારી કુળદેવીમાં બ્રહ્માણીના રામ માળી રામ, મારી પ્રધાન માતામાં બહુચરના રામ મેલડીને હું 1 વર્ષથી મિનિમમ સમજી લો કે 1 દિવસના 100 કે 100ની આસપાસ જ રામ નામ જપું છું. અને માળી, તમે એવું કીધું હતું કે તમે કોઈ પણ જગ્યાએ મંદિર આવે કે તમે રામ 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 કહેજો, કે તમારી કુળદેવીનું નામ લઈને કે મારી કુળદેવીના રામ. તો એના પ્રભાવથી 1 વર્ષથી હું એવી રીતના કરું છું. તો મારે ઘરમાં એટલું અજવાળું થયું છે માં કે આજ સાક્ષાત મારી માં મને બોલતી દેખાય છે, મારી બ્રહ્માણીના રામ 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 રામ. મારી કુળદેવીમાં બ્રહ્માણી નહીં પણ માં એના સ્વરૂપમાં, અને માં બહુચરનું મારી પ્રધાન માતા માં બહુચર છે, અને એ બહુચરના સ્વરૂપમાં માં તું આજ સાક્ષાત મને દર્શન આપે છે. અને મારી કુળદેવી એને ખાલી એટલી પ્રાર્થના કરું છું માં કે જો તારે આપવું જોઈને માં તો તું દુઃખ આપજે. જો દુઃખમાં તારા જેવી માતા મળતી હોય ને તો માં મને દુઃખ જોઈએ છે, મને સુખની આશા નથી માં. બસ આટલું જ કહું છું. અને મારી કુળદેવી સાક્ષાત બોલતી દેખાય છે. હું એમને કહું છું કે રામ રામ માળી, મારી કુળદેવીને રામ. તો સામેથી મને એના હોઠના પલકારાનો દેખાય છે કે રામ રામ દીકરા રામ રામ. અને મારી કુળદેવીને હું જે પણ સ્વરૂપ કહું છું કે માં આજે મને તારે આ સ્વરૂપ જોવું છે, માં કાળીનું સ્વરૂપ જોવું છે, બહુચરનું સ્વરૂપ દેવું છે, રામનું સ્વરૂપ બતાવ. તો આજે 9 દુર્ગાના માં દર્શન થાય છે, અને મારે ખોડીએ માં 9 દુર્ગાઓ રમવા આવે છે. રામ માળી રામ. ભલે રામ. ધન્ય છે આવા ભક્તોને કે જે માતાજી જોડે દુઃખ માગ્યું કે મને દુઃખ આપજે માં. આ બહુ મોટી વાત છે કે જે દુઃખમાં માં તારા જેવી માતા મળતી હોય ને તેવું દુઃખમાં મને બધું સ્વીકાર છે માં. મારા જીવનમાં દુઃખ આપજે, જેથી દુઃખમાં તને માતા તને યાદ કરી શકું. અસલી માંગ ક્યાં હોય? અસલી માંગ બધા માતાજી જોડે સુખ માગે. ભલે રામ. કેમ કે જે દુઃખ તમને માતાજીના શરણ સુધી લઈ જતું હોય તેવું જીવનમાં દુઃખ કંઈક નું કંઈક બન્યું રહે ને તો કાયમ માટે તમે તમારી માતાના શરણમાં પડ્યા રહો. જો વ્યક્તિ બધું સુખી થઈ જાય ને તો આજે કોઈ માતા ભગવાનને યાદ કરે નહીં. પણ ધન્ય છે આવા ભક્તોને કે માતાજી જોડે દુઃખ માગે, પણ દુઃખ માગવાથી કે માતાજી દુઃખ નહીં આલે, ઉપરથી અપાર સુખ આલશે, અપાર આનંદ એવો આલશે ને કે ક્યારે તમને માતાજી સામેથી કહેશે કે બોલ દીકરા શું જોઈએ છે, ત્યારે તમારી જીભ નહીં ઉપડે માં મારા કશું જોતું નહીં, માં મને તું જોઈએ છે, મારા કશું જોતું નહીં માં મારે તું જોઈએ છે. આ વાત નહીં કરશે કેમ કે માનો પ્રેમ એવો છે. ભલે રામ. હેલો, રામ માળી રામ. નામ બિપિનભાઈ પરસોત્તમભાઈ સોલંકી, ખોડલી, તાલુકો જિલ્લો આણંદ. હું છેલ્લા 1 વર્ષ 4 મહિના 25 દિવસથી આવું છું માતા. અને જ્યારે હું પહેલી વાર આવ્યો ત્યારે મારા ખિસ્સામાં ખાલી 50 રૂપિયા હતા માં. મારો નાનો એવો ધંધો વિદ્યાનગર જેડીસીમાં ચાલે છે, હું ભાડે આપી દેવા ફરતો હતો. છેલ્લે અહીંયા આવ્યો પછી આજે એ મારો જે ધંધો એ તમારી કૃપા અને આશીર્વાદથી ચાલે છે. અને તમે કહેલું કે રામ નામ લખજો અને વિશ્વાસ રાખજો. આજે મેં બુકો પણ લખું છું, રામ નામ જપ કરું છું, અને મોબાઈલમાં ડિજિટલથી બી 3500 દરરોજ જપ કરું છું. અને જ્યારે હું આવ્યો તો ત્યારે માંસ મટન ખાતો હતો, ત્યાર પછી 2 મહિના પછી મેં માંસ મટન બિલકુલ છોડી દીધું. બિલકુલ એટલે 1 રૂપિયાનું પણ આજ ખાતો નહીં. એ પૈસા બચાવીને મેં આજે મૂંગા પશુ પક્ષીઓની સેવા કરવાનું ચાલુ કરી દીધું. અને આજે ચાલુ કરતા કરતા મારી કુળદેવી બહુચરના રામ મારી રામ, મારી બહુચર જાગૃત થઈ ગઈ માં.
ત્યાં તો ઓળખાણી એવી આલી કે બે હાથે ત્યાં મને આશીર્વાદ આલ્યા. પહેલી વાર જ્યારે સપનામાં આવી તાર તો મારે કહ્યું કે માં મારે રૂપિયા ના જોવે, મારે તો મારી કુળદેવી જોવે. બસ ત્યાં મારી કુળદેવી આલી, બસ મારે એથી વિશેષ કઈ ના જોવે. મારી ખુખાર મેલડી ત્યાં તો મારું જીવન બદલી નાખ્યું. માં બોન દીકરી પર ખરાબ નજર રાખતો તો જાહેરમાં કબૂલું, પણ તારા સાનિધ્યમાં આવે ને તો બોન દીકરીને આમ ઇજ્જત આપું કે મોટી હોય તો મારી માં અને નાની હોય તો મારી બોન. બસ આટલું જીવન પરિવર્તન થઈ ગયું માં. અને આજે જાહેરમાં કહું છું, મારા ગામમાં કહું છું કે ભાઈ બારે જવા માટે ભાડું ના હોય ને તો હું હાલું, પણ મારી ખુખાર મેલડીના દર્શન કરો એકવાર અને રોમનું નામ લઈ જુઓ. તમારા ધારેલો કામ ના થાય તો કહી જુઓ. આજે વગર માગે મારી માં પૂરું કરે છે માં. બસ મારે બીજું તો શું કહેવું, ભક્તોને એટલું જ કહેવું કે વિશ્વાસ રાખજો. આજે વગર માગે મારા ઘેર અજવાળા થાય છે. બસ રામ નામ જપતા રહો. સવાર સાંજ પ્રવચન સાંભળું છું અને મારી કુળદેવી આજે જાગૃત થઈ ગઈ. બસ મારે બીજું કોઈ ના જોઈએ, બસ મારી કુળદેવી ને મારી ખુખાર મેલડી જોઈએ. અને મૂંગા પશુ પક્ષીની સેવા કરું છું. સેવા કરવામાં ઘણો આનંદ મળે છે અને આજે નિરાધાર માણસોને આનંદ મળે છે માં. બસ મારી કુળદેવીના રામ, બસ મારી કુળદેવીના રામ. વાહ, તારો ભાવ જોઈ, તારી વાત સાંભળીને મને માતાને હરખના આંસુ આયા. કેમ કે મારું લક્ષ્ય શું છે? બસ આવા તમારા જેવા દીકરા, મારા દીકરાની ઉંમરના જે દીકરાઓ છે જે અત્યારે મોજ શોખ કરવાનો ઉંમર હોય અને એ મોજ શોખ કરવાની ઉંમરમાં જે દુનિયા અત્યારે મોજ શોખમાં પડી છે એ મોજ શોખ બધા એક બાજુ મૂકી અને રામનું નામ લેતા થઈ જાય અને આવા સજ્જન ભક્ત બન્યા હોય ને તો એ જ મારી પ્રસન્નતા છે, એ જ મારું લક્ષ્ય છે, એ જ મારું લક્ષ્ય છે. એટલે મને માતાને આનંદ થાય છે કે આજ મારું લક્ષ્ય લઈને જે હું લક્ષ્યથી ઉતરી છું, મારા ભગવાને મને જાગૃત કરી છે, એ લક્ષ્યમાં તમારા જેવા દીકરાઓની વાત સાંભળી અને મને માતાને ખૂબ હરખ થાય છે કે આજે મારા રામનું નામ પ્રદાન કરવાથી લાખો લોકોની અંદર પરિવર્તન આવે છે. લોકો માંસ મટન દારૂ છોડી અને પશુ પક્ષીની સેવા કરતા થઈ ગયા છે. બસ એ જ મારી ખુશી છે અને એ જ મારો આનંદ છે. ભલે ખૂબ રામ, ખૂબ આશીર્વાદ. આવીને આવી ભક્તિ તમારી સદા બની રહે. રામ રામ. તમે એવો ક્યારેય અફસોસ ના રાખતા કે માતાજી મારાથી દૂર છે. તમે ભલે નીચે બેસતા હોય, કોઈ દિવસ સ્ટેજ ઉપર આવવા ના મળતું હોય, પણ વિશ્વાસ રાખજો હું તમારી જોડે છેક નજીક છું. બધાને કહીશ છેક નજીક છું. ક્યારેય અફસોસ ના કરતા એ વાતનો. કાયમ માટે તમારી નજીક છું. હું રાજસ્થાનથી આવશો તો માડી 3 વર્ષથી આ મનમાં આવતા અહીં. હવે તો અમદાવાદમાં જ રહું છું માડી. બધા વ્યસન મારા છૂટી ગયા માડી. વિમાલ બધા બહુ ખોટા વ્યસન કર્યા. મમ્મી પપ્પા નહીં મારા માડી, પણ તારી દયાથી દર રવિવારે પણ બહુ લોકો મજાક ઉડાડે. તું જોજે મારા કોઈ ભાઈ કોઈ નહીં માં. એ રોજમાં હું રિક્ષા ચલાવું તો ચાલુ રિક્ષા 15-20 રૂપિયા આ કાઉન્ટરમાં નામ જપ થાય મારી. હમણાં આવ્યા તો જો 5000 કર્યા. ચાલુ રિક્ષામાં નામ જપ કરો છો? ભાવ છે એટલે એનું જેનો ભાવ હોય ને એનો આ કંઠરું થઈ જાય. રામ. કોઈ નહીં આ શબ્દ ને હું નહીં. ભલે રામ, ભલે તમારું કોઈ ના હોય આ સંસારમાં એવું લાગતું, પણ જેનું કોઈ નહીં ને એની જ હું ખુખાર મેલડી છું. ભલે તારા મોબાઈલ રાખો. બે પેલા કશું નતું. ભલે રામ, ભલે રામ. ભલે કોકદાર મોબાઈલ જતો રહે તો પછી રિહાતો નહીં હો. ભલે રામ, કોઈ વાંધો નહીં. જો જેના માતા પિતા ના હોય, કોઈ
કુટુંબ પરિવાર ના હોય તો ચિંતા કરવી એને હું કહું છું. મેં તો સ્વીકારેલા છે, જેનું કોઈ ના હોય એનામાં, પણ તમે મને ખાલી સ્વીકાર લેજો કે માં તું મારી છું, બસ. ભલે 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 ભલે. ખૂબ રામ 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 રામ. હેલો મિત્રો, સ્વાગત છે તમારા આપણા નવા વિડીયોમાં. મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું બારેજાધામના ખુખાર મેળીમાં વિશે. તો મિત્રો ખુખાર મેળીમાંના પ્રવચનનો વિડીયો જો મિત્રો તમે જોતા હોય તો તમને ખબર પડે કે બારેજાધામમાં માતાના પ્રવચનનું કેટલું મહત્વ છે. મિત્રો પ્રવચન સાંભળવાથી લાખો શ્રદ્ધાળુઓના દુઃખ દૂર થઈ જાય છે મિત્રો. અને જો પ્રવચન તમે સાંભળતા મળીને રેગ્યુલર પ્રવચન સાંભળતા તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ન આવે મિત્રો. પણ જો મિત્રો જીવનમાં દુઃખ તો સુખ દુઃખ તો આવ્યા કરતા મિત્રો. માતા એવું કહે છે કે તમારા જીવનમાં જે કંઈ પણ દુઃખ આવે છે એ તમારા કર્મોના આધીન હોય છે મિત્રો. કોઈ પણ કર્મ તમે કરો તો એના કારણે તમારું દુઃખ આવતું હોય છે. પરંતુ જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવતું હોય ને એ કોઈ પણ રીતે મટતું નહીં મિત્રો, તો એ એક પ્રકારનું નડતર હોઈ શકે મિત્રો. એ નડતર કઈ રીતે દૂર કરવું એના વિશે ખુખાર મેળીમાં દરેક પ્રકારના વિડીયોમાં વાત કરતા હોય છે. કેવા પ્રકારનું નડતર હોય, મોમાનું નડતર, પિતૃનું નડતર, સિકોતરનું નડતર, આ તે કોઈ પણ પ્રકારના નડતર હોય મિત્રો, નડતર કઈ રીતે દૂર કરવા એના વિશે ખુખાર મેળીમાં દરેક પ્રકારના વિડીયોમાં વાત કરતા જ હોય છે. તો એના માટે મિત્રો બારેજાધામમાં જો તમે કોઈ પણ પ્રકારે વિડીયો જોતા હોય તો તમને ખબર પડે કે માળીના સાનિધ્યમાં વિડીયો જોતા હોય મિત્રો, તો કઈ રીતે માળીના સાનિધ્યમાં દરેક પ્રકારની જે વસ્તુ હોય મિત્રો એના માટે દરેક પ્રકારના વિડીયો હોય. તો માળીના સાનિધ્યમાં તમે કેવા વિડીયો જોવાથી તમારું દુઃખ દૂર થશે મિત્રો. તો માતા એવું કહે છે કે માત્ર ને માત્ર પ્રવચનનો વિડીયો જોવાથી તમારું દુઃખ દૂર થશે મિત્રો. પરંતુ જો તમારે જોવું હોય કે કેવા લોકોનું દુઃખ કેટલા ટાઈમમાં દૂર થયું, કઈ રીતે દૂર થયું, તો એવા લોકોના પણ વિડીયો આવતા હોય છે મિત્રો. ઘણા લોકો કહે છે કે મારા સંતાનનો તો આથી એવી પ્રકારના વિડીયો પણ આવતા હોય છે. એની સંતાન પ્રાપ્તિ આ તે કોઈ પણ પ્રકારનું દુઃખ હોય મિત્રો, એ દરેક પ્રકારના વિડીયો માતાના સાનિધ્યમાં વિડીયોમાં તમે જોતા જશો. રવિવાર આવે મિત્રો એટલે કેટલા ને કેટલા વિડીયો આવી પડે મિત્રો. એમાં કેટલાક વિડીયોમાં બધા લોકો હોય મિત્રો તો પોતાનો અનુભવ કહે કે માતાએ મારી સાથે આવું કર્યું, માતાએ મારી સાથે આવો ચમત્કાર કર્યો, આવો ચમત્કાર કર્યો. ઘણા એના એકાઉન્ટમાં પૈસા ન મિત્રો, એને ત્યાં જવું અકસ્માતે કે આ કોઈ પણ દવાખાનું આવી જાય અચાનક આ એવું કંઈ હોય મિત્રો, તો માતાએ તેમના ખાતામાં પૈસા પણ નાખેલા છે મિત્રો. આવી રીતે ખુખાર મેળીમાં કેવા કેવા પરચા પૂરે છે મિત્રો. તમે જોવો તો તમને ખબર પડે કે બારેજાધામમાં માળીને જે સત છે મિત્રો એ કેટલું છે. તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. પછી બીજી વસ્તુ એ મિત્રો કે માનતા કઈ રીતે કરવી, માનતા કઈ રીતે ચડાવવી, બારેજાધામમાં માનતા કઈ રીતે ચડાવવામાં આવે છે મિત્રો. તો બારેજાધામમાં જો તમે માનતા કરેલી હોય કોઈ પણ પ્રકારની માનતા, તો માતા એવું કહે છે કે બારેજાધામમાં જ નહીં પણ તમે કોઈ પણ દેવસ્થાને જાઓ ને તમે જો જેવી માનતા કરી એવી રીતે તમારે માનતા ચડાવવી પણ પડે. જેમ કે તમે માળીના સાનિધ્યમાં જાઓ મિત્રો એટલે તમે પ્રવચન તમે સાંભળતા હોય, માળીના સાનિધ્યમાં માનતા તમે ચડાવવાના થયા હોય મિત્રો, તો માનતા અમારે ચડાવી છે, માળી અમારું આ કામ થઈ ગયું છે, તો મિત્રો એ વસ્તુ તમારે ત્યાં જઈને તમારે રૂબરૂ ચડાવવી પડે મિત્રો. એવું નહીં કે કોઈ સાથે મોકલી દો અથવા તો તમે શ્રીફળ, નારિયેળ, અગરબત્તી, ચુંદડી જે કંઈ પણ તમે માની હોય, શ્રીફળ કે પછી અગરબત્તી કે પછી ચુંદડી કે પછી કોઈ પણ અન્ય વસ્તુ તમે માની હોય મિત્રો, અથવા તો પગપાળા ચાલી જવા એવું તમે કંઈ પણ માન્યું હોય, પછી એ વસ્તુમાં તમે શોર્ટકટ ગોતો હોય. જેમ કે તમે માળીના સાનિધ્યમાં જાય પછી તમે એવું વિચારો કે ભાઈ આપણે માળીના સાનિધ્યમાં આપણે ત્યાં જઈને આપણે શ્રીફળ ચડાવી દેશું, તો પછી તમે ત્યાં જાવ ને પછી તમને એમ લાગે કે શ્રીફળ તો આપણે અહીંયા મળતું નથી અથવા તો બહુ દૂર સુધી લેવા જવું પડે, અથવા તો આપણે ઘરેથી લઈને આવીએ તો આપણે એમ થાય કે ભાઈ એટલું બધું સાચવવું પડે આપણે, એના કરતાં ત્યાં 20 રૂપિયા ચડાવી દેશો. ઘણા લોકો એ પણ વિચારતા નહીં. તો માતા એવું કહે છે કે શું 20 રૂપિયા માટે માળીએ તમારું કામ કરી દીધું છે? તો કે નહીં. તમારું કામ જ્યારે તમારું ક્યાંયથી તમને એવું હતું કે કોઈ સહારો નહોતો થતો ત્યારે તમે માતાને માનતા કરી મિત્રો. માનતા એવા જ લોકો કરતા મિત્રો કે જેને ક્યાંયથી ભેગું ન થાય પછી છેલ્લે ભગવાનનો સહારો હોય, પછી તમારું કામ થઈ જાય મિત્રો. અને પછી તમે માતા તમારું કામ કરીને પછી તમે એમ કરો કે ભાઈ માતા હું તમને 20 રૂપિયા ચડાવી દઉં નાળિયેરના બદલામાં, તો મિત્રો એવું ના ચાલે. માતા એવું કહે છે કે માતાને કે કોઈ પણ દેવી શક્તિને પૈસાની જરૂર હોતી નથી. માત્ર ને માત્ર જરૂર હોય મિત્રો તે તમારો પ્રેમ ભાવ હોય મિત્રો. માત્ર ને માત્ર તમારો જે એવું કહેવાય છે કે તમારો ભાવ હોય મિત્રો. ભાવ સાચો રાખો એટલે તમારું કામ 100% થઈ જાય. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખુખાર મેળીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે જય ખુખાર મેળીમાં જય.